આજ તો મારે બપોરે સોળા જમવા જવાનું છે. જમણ વારમાં મેં 10 વાટકી ભરીને ફ્રૂટલાટ ઉપાડી લીધો. બેનું એમાં એવું કે સવારમાં નહીં પણ બહુ પછી હું ભાઈબંધ બે ડબલ સ્વરીમાં ગાડી લઈને નીકળી જા ગામમાં. પછી ભાઈબંધ મને ક્યાં કે વાડિયા કાતરા ખાવા જાવ. ગામમાં રખડીને આવી જાવ ભાઈબંધ વાડિયા ભાડી વાળા એટલા કાતરા. પછી ભાઈબંધ કાતરા નાખવા મને રૂમાલ બાંધી વાળું આવડું મોટું પોટકું કાતરા લઈને ઉપડા ઘર બાજુ. બીજા દિવસે પાછો સવારમાં તૈયાર છે ઉપડી જાવ જવાનું છે મારે જમવા. જમણ વારની ડીશ લઈને બેજો પછી તો હું 10 વાટકી ભરીને ફ્રૂટલાટ ઉપાડી જમીન. પછી ગાડી લઈને નીકળી જા ગામમાં રખડવા. ભાઈબંધ કે ગાડી પેટ્રોલ ઓછું છે હાલો પંપે પેટ્રોલ પૂરા થઈ. પંપે પૂછ્યું તો પંપ વાળા કે પેટ્રોલ ખૂટી ગયું છે. પછી હાઈવે રોડે સડાઈને ઉપડી જાય બીજા પંપે આ પેટ્રોલ ન મળ્યું. પછી તમે ઘેલા હોય છે ગાડી મૂકી વેચીને બોટાદ રોડે સડાઈ દીધી ને આવી જાય ત્રીજા પંપે આ કણે તે ગાડીઓ ખાટલા આડા મૂકી થશે લાગે છે આ પેટ્રોલ નથી. ये भी मेरी गलती है. ત્રણ પંપે પેટ્રોલ ન મળ્યું. ત્રણ શેરીમાં ગાડી ઉપાડીને પૂઈ ગયા ચોથા પંપે આ પેટ્રોલ ન મળ્યું. પછી મેં ભાઈબંધને કીધું હવે મને નથી લાગતું પેટ્રોલ ક્યાં ગામમાં મળે. શેવડીનો રહ પાઈ દે. પછી તો અમે ભાઈબંધનો હાવ મફતમાં શેવડીનો રહ ઉપાડી લીધો. પછી તો વાડીના કાસા માર્ગે ત્રણ શેરીમાં ગાડી વેચી મૂકીને આવી જાય હલર. વાડી વાળા હલરમાં ઘઉં કાઢતા હતા ને અમે સાઈડમાં સાના માના બેઠા. કેમ કે અમે હલર વાળા આવ્યા છે એટલે અમારે સાનું માનું બેહવાનું હોય. મળવી પાછા નેક્સ્ટ બ્લોગ સાથે ક્યાં બધા ફોલો કરી વાળો.